હેલો, જો તમારું પણ સપનું એક સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ મેળવવાનું છે અને એ પણ ડિફેન્સ સેક્ટરમાં, હા તો તમે ડિફેન્સ સેક્ટરમાં જોબ કરવા માંગો છો અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો આ રીલ્સ માત્ર તમારા માટે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એરફોર્સ માટે એક બમ્પર વેકેન્સી આવી ગઈ છે. જો ફોર્મ ની વાત કરીએ તો 6 જુલાઈ થી 26 જુલાઈ ની વચ્ચે તમે ફોર્મ ભરી શકો છો. જો એક્ઝામ ની વાત કરીએ તો 22 અને 23 સપ્ટેમ્બરે તમારી એક્ઝામ યોજાશે. જો એજ ક્રાઇટેરિયા ની વાત કરીએ, જો તમારો જન્મ દિવસ 1 જુલાઈ 2005 થી 1 જાન્યુઆરી 2010 ની વચ્ચે આવતો હશે, કાં તો આ ડેટ પર આવતો હશે, તો તમે આ ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. જો જોબ ગ્રુપ ની વાત કરીએ તો આમાં તમને બે ગ્રુપમાં જોબ મળી શકે છે, એક એક્સ ગ્રુપ અને વાય ગ્રુપ. આ બંનેના જોબ ગ્રુપનો ક્વોલિફિકેશન થોડું ડિફરન્સ છે. જો ક્વોલિફિકેશન ની અત્યારે આપણે વાત કરીશું તો એક્સ ગ્રુપ માટે તમારે 12th માં ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશ ટોટલ મળીને 50% કરતા વધારે માર્ક્સ હોવા જોઈએ. સાથે સાથે ઇંગ્લિશમાં કમ્પલસરી તમારા 50% માર્ક્સ હોવા જ જોઈએ. જો વાય ગ્રુપની વાત કરીએ તો તમે 12th ની અંદર તમારું ઓવરઓલ રિઝલ્ટ, આખું રિઝલ્ટ 50% કરતા વધારે હોવું જોઈએ અને સાથે સાથે ઇંગ્લિશની અંદર તો 50% માર્ક્સ હોવા જ જોઈએ. અને જો તમે ખરેખર આ એક્ઝામ રિલેટેડ સિરિયસ છો અને તમે આ એક્ઝામ રિલેટેડ એક્ઝામ પેટર્ન, એક્ઝામનો સિલેબસ અને એક્ઝામની ઓફિશિયલ નોટિફિકેશન જોવા માંગો છો, મેળવવા માંગો છો, તો કમેન્ટ સેક્શનમાં લખો એક્ઝામ પેટર્ન. અને હા, કમેન્ટ કરતા પહેલા ફોલો કમ્પલસરી કરવાનું રહેશે, તો જ તમારા ડીએમમાં ઓટોમેટિકલી એક્ઝામ પેટર્ન, નોટિફિકેશન બધી જ વસ્તુ આવશે. એટલે ફોલો કરવાનું ભૂલતા નહીં.